હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે બીજો એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ લઈએ જેનું આપણે ઓર્ગેનિક સ્પોટિંગની અંદર જોઈએ. તો આ એક આપણે લિક્વિડ, તો છેલ્લે આપણે સોલિડ પદાર્થ લીધો તો આજે આપણે બીજો પદાર્થ જે છે એ આપણે લિક્વિડ લઈએ. તો આપણે સ્ટેપની અંદર જોશું તો આપણે જનરલી ખબર છે ઓર્ગેનિક પદાર્થની અંદર સોલિડ હોય ત્યારે આપણે મેલ્ટિંગ પોઈન્ટ લેશું, લિક્વિડ હોય ત્યારે આપણે બોઇલિંગ પોઈન્ટ લેશું. તો બોઇલિંગ પોઈન્ટ હંમેશા આપણે લિક્વિડ માટે લેશું. તો લિક્વિડમાં બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ લેતા આપણે FYમાં શીખી ગયા છે, એટલે ફરીથી આપણે એની જરૂર અત્યારે કઈ છે એની ડિટેલમાં તો આપણે જોઈએ. તો કારણ સ્ટેટની અંદર સોલિડ છે કે લિક્વિડ, તો લિક્વિડની અંદર આલ્કોહોલ, કીટોન, એસ્ટર, હેલોજન, નાઇટ્રો, હાઇડ્રોકાર્બન આવા બધા ફંક્શનલ ગ્રુપ જે છે એ હંમેશા લિક્વિડની અંદર હોઈ શકે. તો એટલે કે લિક્વિડ ઉપરથી આપણે આ પ્રકારના કમ્પાઉન્ડ કે ફંક્શનલ ગ્રુપ જે છે એ હાજર હોઈ શકે એવું આપણે નક્કી કરી શકીએ. ત્યારબાદ કલર, તો કલરમાં આપણે ફોર સોલિડ અને ફોર લિક્વિડ, તો આપણે તો હવે તો બધું લિક્વિડ માટે જ ચેક કરવાનું છે. તો લિક્વિડ માટે આપણે જોઈએ તો આ કલરલેસ લિક્વિડ છે. તો કલરલેસ લિક્વિડમાં ક્યાં કમ્પાઉન્ડ હોઈ શકે, તો કે આલ્કોહોલ, કીટોન, એસ્ટર, આલ્ડીહાઇડ, હાઇડ્રોકાર્બન અને હેલો કમ્પાઉન્ડ્સ. તો જનરલી આ જે કલરલેસ લિક્વિડ હોય છે, ઇન કેસ લિક્વિડમાં માની લો કે કલર્ડ લિક્વિડ હોય, તો કલર લિક્વિડ હોય તો એની અંદર મોટા ભાગના આપણે નાઇટ્રો કમ્પાઉન્ડ કે એ પ્રકારના જે છે એ હોઈ શકે. એટલે કે આપણે અત્યારે આ કલરલેસ છે તો એનો મતલબ કે કલરલેસની અંદર એક નાઇટ્રોજન તો ક્યારેય હોય નહીં. ક્યારેય પણ એલિમેન્ટ તરીકે જો નાઇટ્રોજન હોય આપણા લિક્વિડની અંદર તો એ યલો કલર એની અંદર હંમેશા જોવા મળે. કારણ કે સોલિડ પદાર્થ હોય કે લિક્વિડ હોય પણ નાઇટ્રોજનની હાજરી હશે, NO2 ગ્રુપની હાજરી હશે તો ઓટોમેટિક એ કમ્પાઉન્ડ જે છે એ કલર તરીકે સોલિડ હશે અથવા તો લિક્વિડમાં કલર સોલ્યુશન કે લિક્વિડ જે છે એ હોઈ શકે એની અંદર. તો અત્યારે આ કલરલેસ છે એટલે એનો મતલબ કે આમાં એલિમેન્ટની અંદર CHO તો તત્વો હોય જ, પણ આની અંદર નાઇટ્રોજન નથી. જો નાઇટ્રોજન ન હોય તો S પણ ન હોય. તો અત્યારે હવે આપણે આ લિક્વિડની અંદર શક્યતા ક્યારે એલિમેન્ટ, તો કે CHO તો બધાની અંદર આવે. આપણે કીધું કે લિક્વિડની અંદર ક્યાં હોય કલરલેસમાં, તો કે આલ્કોહોલ, કીટોન, એસ્ટર, આલ્ડીહાઇડ, હાઇડ્રોકાર્બન અને હેલો કમ્પાઉન્ડ. એટલે હેલો કમ્પાઉન્ડ એટલે હેલોજન. એટલે આની અંદર જે છે કાંઈ એટલે કે ફંક્શનલ ગ્રુપ તરીકે કોઈ આલ્કોહોલ હોઈ શકે, એસ્ટર હોઈ શકે, હાઇડ્રોકાર્બન એટલે કે દાખલા તરીકે બેન્ઝીન, નેપ્થેલિન જે છે એમાં નેપ્થેલિન સોલિડ હોય, બેન્ઝીન લિક્વિડ હોય. તો બેન્ઝીન કે આ પ્રકારના જે છે એની અંદર હાઇડ્રોકાર્બન એની અંદર ફંક્શનલ ગ્રુપ હોય તો એની અંદર હાજર હોઈ શકે. તો અત્યારે આપણું જે આ કલરલેસ લિક્વિડ જે છે તો એની અંદર એક જ શક્યતા રહે કે આની અંદર N ને S સિવાયના એટલે કે CHO તત્વો આની અંદર હોઈ શકે અથવા તો CHOX, X મીન્સ હેલોજન. એટલે આપણે હવે એ સિવાયની આપણે બાકીની પ્રિલિમિનરી આગળ આપણે જોશું એટલે એના ઉપરથી આપણે ખ્યાલ આવી શકે. તો દાખલા તરીકે હવે આની સ્મેલ જોઈએ. તો સ્મેલ જે છે તો આમાં કાર્બોલિક સ્મેલ, કોલ્ટા સ્મેલ, બીટર આલ્મન્ડ, ફિશ ઓઇલ, તો આ પ્રકારની એની અંદર જે છે એ કોઈ પર્ટિક્યુલર જે છે એ કેવી આની અંદર જે છે એ સ્મેલ એની અંદર જોઈએ. તો અત્યારે મને આ જે સ્મેલ જે છે એ પેટ્રોલ જેવી આની સ્મેલ આવે છે. એટલે પેટ્રોલ લાઈક ઓર્ડર આની અંદર જો જોવા મળે તો એની અંદરથી શું હોઈ શકે, તો કે બેન્ઝીન એની અંદર હોઈ શકે, ક્લોરોબેન્ઝીન હોઈ શકે, બ્રોમોબેન્ઝીન. તો પેટ્રોલ જેવી વાસ હોય તો લિક્વિડની અંદર આપણે બે શક્યતા રહીએ, કા બેન્ઝીન અથવા ક્લોરોબેન્ઝીન અને કા બ્રોમોબેન્ઝીન. તો ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનમાં તો આપણને ખ્યાલ આવે કે એની અંદર નામ પ્રમાણે જોઈએ તો એની અંદર હેલોજન હોઈ શકે અને બેન્ઝીનની અંદર તો હાઇડ્રોકાર્બન સિવાય બીજું કશું જો એની અંદર હોય નહીં. તો હવે આપણે એક ખાસ ચેક કરવાનું છે, પાઇલસ્ટાઇન ઉપરથી ખબર પડી જશે હેલોજન છે કે નહીં, અથવા તો CHO એની અંદર છે કે CHOX એલિમેન્ટ જે છે એ સીધા જ આપણે અત્યારે આના ઉપરથી આપણે આઈડિયા આવી શકે છે. ત્યારબાદ હવે આપણે આની અંદર કીધું કે સબસ્ટન્સ હીટિંગ ઇન પોર્સેલિન પીસ. તો પોર્સેલિન પીસ ઉપરથી આપણે કહી શકીએ કે આપણો પદાર્થ જે છે એ એરોમેટિક હશે કે એલિફેટિક. તો હવે સેમ આ જ વસ્તુ જે છે
એ આપણે પોર્સેલિનની પીસ ઉપર આપણે સ્મોકી ફ્લેમ કે નોન સ્મોકી ફ્લેમ થી પદાર્થ જે છે એ બર્ન થશે તો એના ઉપરથી આપણે એ એરોમેટિક છે કે એલિફેટિક જે છે એ તો આપણે નક્કી કરી શકીએ. પણ હવે ડાયરેક્ટ આપણે દાખલા તરીકે બાયલસ્ટાઇન કસોટી કરશું તો કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હશે તો એ તો પહેલા મેલ્ટ થશે, પછી એ સળગશે અને સળગશે એટલે એરોમેટિક સ્મેલ બતાવશે. અને પ્લસ માની લો કે જો આની અંદર હેલોજન હાજર હોય, આની અંદર હેલોજન હાજર હશે તો એની અંદર આ કોપર સાથે કોઈ પણ હેલોજન જે છે એ જોડાય અને રિએક્ટ કરી અને શું બનાવશે તો કે એની અંદર કોપરના હેલાઇટ જે છે એ બનાવશે. તો અત્યારે તમે જુઓ તો આ અત્યારે પદાર્થ જે છે એ સળગે છે, સ્મોકી ફ્લેમ છે, ધુમાડાવાળી જ્યોતિ છે. તો સેમ આ જ વસ્તુ આપણે એની અંદર કોપર ફ્લેમમાં જોવા મળશે. તો આ રીતે પદાર્થ ધુમાડાવાળી સૂટી ફ્લેમથી પદાર્થ બર્ન થતો હોય તો એરોમેટિક તો છે જ. પ્લસ હવે જો અત્યારે ગ્રીન ફ્લેમ જે છે એ કન્ટિન્યુઅસ જોવા મળે છે. તો આ જે ગ્રીન ફ્લેમ જે છે આવી કન્ટિન્યુઅસ ગ્રીન ફ્લેમ જે છે એ અમુક સેકન્ડ સુધી આપણે જોવા મળે તો 100% આપણે આની અંદર હેલોજન જે છે એ હાજર હોય જ. જો શરૂઆતમાં જે છે તમે સેજ ગરમ કરીને હમણાં તમે મૂકી દો તો એ પહેલા તો પદાર્થ જે છે એરોમેટિક કમ્પાઉન્ડ હોય તો આપણે આની અંદર કીધું કે પેટ્રોલ જેવી સ્મેલ છે તો પેટ્રોલ જેવી સ્મેલ છે તો એનો મતલબ કે આની અંદર ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન હોઈ શકે, કારણ કે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બંને કેવા છે એરોમેટિક છે. તો પહેલા તો એરોમેટિક કોઈ પણ કમ્પાઉન્ડ હશે તો એ સળગશે, એની સળગી ગયા પછી એમાં રહેલો જે હેલોજન જે છે એ આ કોપર સાથે રિએક્ટ કરી અને એના અનુવર્તી કોપર હેલાઇડ બનાવશે. અને કોપર હેલાઇડ જે છે એ વોલેટાઇલ હોવાથી બાષ્પશીલ હોવાને કારણે આપણે તરત જ આની અંદર જે છે એ ગ્રીન ફ્લેમ સ્વરૂપે આપણે જોવા મળે છે. તો આ રીતે આપણે આ ટેસ્ટની અંદર જોયું કે બાયલસ્ટાઇન ટેસ્ટની અંદર આપણે જે ટેસ્ટ કરી તો સબસ્ટન્સ કોપર કોઇલ સાથે જે છે તો એ બર્ન્સ વિથ ગ્રીન ફ્લેમ. તો ગ્રીન ફ્લેમ છે તો એનો મતલબ કે આ આપણા લિક્વિડની અંદર હેલોજન 100% પ્રેઝન્ટ છે. એટલે આ લિક્વિડ બાયલસ્ટાઇન કસોટીમાં આપણે કીધું કે લિક્વિડ હોય અને ગ્રીન ફ્લેમ હોય એટલે 100% એની અંદર હેલોજન હોય. હવે આ હેલોજન જે છે એ Cl, Br કે I કયો છે એ ચેક કરવા માટે આપણે એનું લેસાઇન જ્યારે દ્રાવણ બનાવી અને એ લેસાઇન ટેસ્ટ ઉપરથી કહેશું કે આપણે Cl છે કે Br છે કે I આ રીતે. તો સ્મેલ ફરીથી આપણે દાખલા તરીકે આ જે છે એને હીટિંગ ઇન ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણે ગરમ કરશું તો એ તો ડાયરેક્ટ આપણે લિક્વિડ પોતે જ સ્મેલ એની આપણે જોવા મળે છે. તો આ રીતે પેટ્રોલ લાઇક સ્મેલ જે છે તો એની અંદર આપણે બાયલસ્ટાઇન ઉપરથી કહીશું કે આની અંદર કાં ક્લોરોબેન્ઝીન હોઈ શકે અને કાં બ્રોમોબેન્ઝીન જે છે એ એની અંદર હોઈ શકે. હવે એના પછીની આપણી અગત્યની ટેસ્ટ જે છે લિક્વિડ હોય ત્યારે આપણે ખાસ સોલ્યુબિલિટી ટેસ્ટ જે છે એ જોવાની છે, કારણ કે લિક્વિડમાં આપણે હમણાં કીધું કે ક્યાં હોઈ શકે તો કે હવે એક તો કલરલેસ છે તો કાં આમાં આલ્કોહોલ હોય, કાં એસ્ટર હોય, કાં હાઇડ્રોકાર્બન હોય અને કાં હેલોજન. આની અંદર જે છે ફંક્શનલ ગ્રુપ તો આ જ હોવાના એની અંદર. તો આપણે આ ડિસ્ટિલ વોટર પ્લસ આપણું લિક્વિડ જોઈએ તો એની અંદર જુઓ તો જો ઇનસોલ્યુબલ પદાર્થ જે છે એ નીચે એમનેમ રહે છે એટલે બે લેયર જુદા પડે છે, ઉપર પાણી છે અને નીચે આપણો આ જે છે લિક્વિડ છે. તો આ ઇમિસિબલ કહેવાય, ઇનસોલ્યુબલ કહેવાય, ઇનસોલ્યુબલ ઇન H2O. તો આ રીતે આ જે આપણી સોલ્યુબિલિટી ટેસ્ટ કરીએ તો આપણો આ પદાર્થ જે છે એ પાણીની અંદર અજરાયેલો છે એટલે કે આ ઇનસોલ્યુબલ છે. હવે ઇન કેસ આ જ સબસ્ટન્સ જે છે જો સોલ્યુબલ હોત તો બધા જ આલ્કોહોલ અને બધા કીટોન જે છે હંમેશા વોટર સોલ્યુબલ છે. તો અત્યારે એક તો બાયલસ્ટાઇન છે અને હેલોજન છે અને પ્લસ આની અંદર જુઓ તો એરોમેટિક છે. તો હવે હેલોજન ઉપર જ આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે આપણા હેલોજન વાળા ઓર્ગેનિક કમ્પાઉન્ડ ક્યાં હોય. એલિફેટિક હોય તો CCl4 હોય, ક્લોરોફોર્મ હોય એલિફેટિક, અને એરોમેટિક હોય તો ક્લોરોબેન્ઝીન કા બ્રોમોબેન્ઝીન. તો આ ચાર જ કમ્પાઉન્ડની અંદર આપણે આ શક્યતા લિક્વિડની અંદર છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોય, કાં ક્લોરોફોર્મ હોય અથવા ક્લોરોબેન્ઝીન અથવા બ્રોમોબેન્ઝીન. તો ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન તો એરોમેટિક હોય કારણ કે એમાં બેન્ઝીનનું ચક્ર આવશે. તો આપણું પહેલી ટેસ્ટ આપણે જે રીતે એરોમેટિક સ્મોકી ફ્લેમ હતી એટલે આપણો પદાર્થ જે છે આ ક્લોરોફોર્મ કે CCl4 ના હોઈ શકે. હવે આપણે બે જ શક્યતા રહીએ, એક કાં ક્લોરોબેન્ઝીન હશે અને કાં આ
બ્રોમોબેન્ઝીન છે, કારણ કે પેટ્રોલ જેવી સ્મેલ છે એટલે બેમાંથી એકની એ શક્યતા છે, પ્લસ બાયલસ્ટાઇન ટેસ્ટમાંથી ગ્રીન ફ્લેમ જોવા મળે છે. તો આ રીતે સોલ્યુબિલિટી ટેસ્ટ ઉપરથી આપણે એ નક્કી કરી શકીએ કે આપણો જે પદાર્થ જે છે એ કેવો હશે, કે એની અંદર હેલોજનની શક્યતા જે છે એ આપણે જોવા મળશે. હવે આપણી અગત્યની ટેસ્ટ જે છે એ નેચર. તો નેચરમાં આપણે શું કરવાનું? તો કે જનરલી આપણો ઓર્ગેનિક પદાર્થમાં ખબર છે કે 4 પ્રકારના નેચર છે. કાં એસિડ હોય, કાં બેઝ હોય, કાં ફિનોલ અને કાં ન્યુટ્રલ. તો આપણું આ લિક્વિડ છે, તો લિક્વિડ તમારા સિલેબસમાં એસિડ ફોર્મમાં એકે આપતા નથી. બીજું ફિનોલ પણ, ખાસ કરીને ક્રેસોલ, મેટાક્રોસોલ, ફિનોલ, તો લિક્વિડ ફોર્મમાં તમને ફિનોલ પણ આપતા નથી. તો હવે જ્યારે પણ લિક્વિડ આપેલું હોય ત્યારે તમારે નેચરની અંદર બે જ શક્યતા રહે. તો એક કાં તમારો લિક્વિડ જે છે એનો નેચર જે છે એ કાં બેઝિક હોઈ શકે, બેઝ હોય, અને કાં ન્યુટ્રલ. તો બેઝ જ્યારે પણ તમને લિક્વિડ આપ્યું હોય તો તમારે સીધું જ એસિડને ભૂલી જવાનું, એટલે આમાં કોઈ બાયકાર્બોનેટ નાખવાની કોઈ જરૂર નથી. એને હોય નાખી અને ફિનોલની ટેસ્ટ કરવાની જરૂર નથી. હવે ત્રીજી ટેસ્ટ આવે બેઝની. તો બેઝ, બધા બેઝ કેમાં સોલ્યુબલ હોય? તો કે HCl માં. તો આપણે આની અંદર HCl નાખી અને બેઝ ચેક કરી શકીએ. પણ જનરલી બેઝ હશે તો બેઝની અંદર નાઇટ્રોજન હોય. બેઝની અંદર એક નાઇટ્રોજન તો હોય જ, કાં પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી એમાઇન તરીકે હોય. તો નાઇટ્રોજન હોય તો આપણું સોલ્યુશન લિક્વિડનો કલર કેવો હોય? કલર્ડ હોય છે. તો આપણું લિક્વિડ જે છે એ ઓરિજિનલ લિક્વિડ જે છે એ કલરલેસ છે, મતલબ કે આની અંદર નાઇટ્રોજન હોય નહીં, એટલે બેઝની શક્યતા પણ 0 થઈ જશે એની અંદર. તો સીધું જ આપણે કહી શકીએ કે એસિડ નો હોય, બેઝ નો હોય, ફિનોલ નો હોય, તો સીધો જ આપણા લિક્વિડનો નેચર કેવો હશે? ન્યુટ્રલ. તો લિક્વિડની અંદર સીધું જ આપણે એક પણ ટેસ્ટ કર્યા વગર જો આ સીધું જ આને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ કે કલરલેસ લિક્વિડ હોય એટલે હંમેશા તમે સીધું જ કહી શકો કે એનો નેચર 100% કેવો હશે? ન્યુટ્રલ. તો ન્યુટ્રલ હોય તો એની અંદર આપણે ફરીથી આ જ વસ્તુ આપણે જોઈએ. આમાં સેચ્યુરેશન, અનસેચ્યુરેશન કસોટી કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે અગાઉ પણ કીધું હતું એસિડ હોય ત્યારે જ એક જ તમારા સિલેબસમાં છે સિન્નામિક એસિડ, એક જ અનસેચ્યુરેટેડ એસિડ છે. બાકીના કોઈ પણ લિક્વિડ હશે, એટલે કે એસિડ હશે, ફિનોલ હશે કે ન્યુટ્રલ, બધા જ ન્યુટ્રલ તમારા સિલેબસમાં જે છે એ બધા સેચ્યુરેટેડ જ આવશે. તો એ કસોટી કલર ઓફ કેમેનોફોર કે Br2 વોટર જે છે એનો કલર ડિસએપિયર કે રિમેન્સ રહે છે, એ કલર કોઈ એ ટેસ્ટ કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ કહી શકો કે તમારું લિક્વિડ જે છે એ સેચ્યુરેટેડ જ હશે, કારણ કે આમાં કોઈ રિંગની બહાર ઇઝીલી રિંગ જોવા મળશે નહીં. એટલે આ બે પણ ટેસ્ટ કરવાની આપણે જરૂર નથી. સ્મેલ ઉપરથી આપણે પેટ્રોલ જેવી સ્મેલ તો લાગે જ છે. તો હવે નેક્સ્ટ જે છે એ આપણી અગત્યની જે ટેસ્ટ આવે એ ફેરિક ક્લોરાઇડ ટેસ્ટ. તો ફેરિક ક્લોરાઇડ ટેસ્ટ આપણે કોના માટે કરીએ છીએ? તો કે એસિડ, બેઝ અને ફિનોલ માટે. તો એની અંદર તમારા સિલેબસની અંદર જે છે જ્યારે પણ ન્યુટ્રલ આપ્યું હોય ત્યારે FeCl3 કસોટી કરવાની જરૂર રહેતી નથી. શું કામ? તો કે ન્યુટ્રલ FeCl3 કસોટી તમે કરો ત્યારે એની અંદર વાયોલેટ કલરેશન આવે, અને વાયોલેટ કલરેશન આવે તો એક જ છે એ સેલિસ આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ તમારા સિલેબસમાં નથી, એટલે આ લિક્વિડ જે છે એ ન્યુટ્રલ જ્યારે આપેલું હોય ત્યારે FeCl3 કસોટીમાંથી તમને કોઈ રિઝલ્ટ પર્ટિક્યુલર મળવાનું નથી. એટલે FeCl3 કસોટી કરવાની જરૂર નથી. પણ અહીં તમે ન્યુટ્રલ, આપણો નેચર ન્યુટ્રલ છે એટલે ન્યુટ્રલમાં તમે જોવો તો એક જ ઓપ્શન છે એ વાયોલેટ કલર. એટલે આપણે અહીંયા લખવાનું સીધું કે નો વાયોલેટ કલરેશન, ધેરફોર સેલિસ આલ્ડીહાઇડ ઇઝ એબ્સન્ટ. તો આ રીતે સીધું રિઝલ્ટ આપણે આ લખવાનું જ પડે તો આપણે ઝડપથી જે છે આપણો પદાર્થ જે છે એ કમ્પ્લીટ આપણે કરી શકીએ. એટલે ખાસ કરીને આ જે નેચર જે છે એમાં આ કોઈ ટેસ્ટ આપણે કરવાની જરૂર નથી. હવે આપણી અગત્યની જે ટેસ્ટ જે છે એ આપણે આવશે લેસાઇન કસોટી એના પછી, કારણ કે લેસાઇન અહીંયા વ્યવસ્થિત કરશે. આપણે ઓલરેડી તત્વો ખબર જ પડી ગયું છે કે બાયલસ્ટાઇનમાંથી ગ્રીન ફ્લેમ છે એટલે નાઇટ્રોજન હેલોજન તો છે જ, તો કલરલેસ છે એટલે નાઇટ્રોજન તો ન જ હોય, એસ ન હોય તો ખાલી એક્સ જે છે તો ઈ લેસાઇન દ્રાવણ માટે આપણે અહીંની અંદર ડાયરેક્ટ આ જે છે ફરીથી આપણે સોડિયમના આનું પણ લેસાઇન દ્રાવણ આપણે એ જ પ્રમાણે કરશું.
ફ્યુઝન ટ્યુબમાં સોડિયમ લઈ સંપૂર્ણ મેલ્ટ થઈ જાય, પછી ઠંડી પડી જાય, પછી એમાં થોડુંક લિક્વિડ લઈ ફરીથી આપણે ગરમ કરશું એટલે આપણે બાયલસ્ટાઇનમાંથી આપણે ખબર જ છે કે હેલોજન છે, તો બધા જે હેલોજન જે છે એ આ સોડિયમ સાથે રિએક્ટ કરીને NaX સોડિયમ સોલ્ટ બનાવશે, અને સોડિયમ સોલ્ટ બનાવે એટલે હવે આની અંદર હેલોજનમાં Cl હશે, Br હશે કે I જે છે એ આપણે આ ટેસ્ટ ઉપરથી આપણે ખ્યાલ આવી શકે છે. તો આપણું આ જે બાયલસ્ટાઇન ઉપરથી ખબર પડી ગઈ કે આની અંદર હેલોજન છે જ, તો હવે સીધું જ આ ટેસ્ટમાં આપણે હેલોજનમાં કયો હેલોજન છે એટલે કે Cl છે, Br છે કે I આપણે એ ચેક કરવાનું છે. તો હવે આની અંદર આપણું આ લેસાઇન દ્રાવણ પ્લસ હવે એની અંદર આપણે AgNO3 નું સોલ્યુશન ઉમેરવાનું છે, એટલે AgNO3 નું આપણે સોલ્યુશન એડ કરશું. તો એની અંદર આપણે જોવાનું છે કે આ લેસન દ્રાવણ ઓલરેડી મેં બનાવેલું જ છે તૈયાર, તો એની અંદર આપણે આ AgNO3 નાખો તો જો તરત જ વ્હાઇટ PPT આવ્યા છે, એટલે મતલબ કે AgNO3 નું સોલ્યુશન ઉમેરવાથી સીધા જ Ag સાથે Cl જોડાશે કે Br હશે તો AgBr બનશે, AgI બનશે અથવા તો AgCl બનશે. તો AgCl બનશે તો એના PPT હંમેશા એનો કલર કેવો હોય? વ્હાઇટ PPT. તો આ વ્હાઇટ PPT જે છે એ શું બતાવે છે કે આની અંદર જે છે એ Cl ની શક્યતા 100% હાજર છે. જો આ જ પીપીટી જે છે એ આછા પીળા કલરના આવ્યા હોત તો Br હોત, અને યલો પીપીટી જે છે અને ઇન્સોલ્યુબલ NH હોત તો આપણે એની અંદર I ની શક્યતા રહેશે. તો હવે આની અંદર આ પીપીટી જે આપણે આવ્યા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરી અને એ પીપીટી ને આપણે સોલ્યુબિલિટી જે છે એ ચેક કરવાની છે. એટલે સોલ્યુબિલિટી જ્યારે ચેક કરવી હોય એટલે કે આ જે આપણા ઉક્ષેપ આવ્યા એની અંદર NH4OH ઉમેરી અને આપણે ચેક કરીએ કે NH4OH ઉમેરવાથી આપણા પીપીટી જે છે એની અંદર સોલ્યુબલ થાય છે કે કેમ. તો જો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેર્યું તો જે વ્હાઇટ પીપીટી હતા એ સોલ્યુબલ થઈ ગયા. બધા જ પીપીટી ની અંદર નહીં એડ કરવાનું, થોડાક જ પીપીટી રાખવાના, એટલે સબસ્ટન્સ AgNO લેસાઇન દ્રાવણ વત્તા AgNO3 આપણે ઉમેર્યું તો વ્હાઇટ પીપીટી મળ્યા, અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાથી આપણા આ પીપીટી જે છે એ ડિઝોલ્વ થઈ ગયા છે. મતલબ કે આ જે NH4OH ઉમેરતું હોય એટલે આની અંદર 100% Cl જે છે એ હાજર છે. એટલે આપણા એલિમેન્ટ ક્યાં થયા તો કે CHOCl. હવે આપણે ખબર પડી ગઈ છે એટલે સીધું જ એલિમેન્ટ તરીકે CHOX ને બદલે જનરલ આપણે જ્યારે લખશું તત્વોમાં તો કે CHOCl જ છે, કારણ કે આ ટેસ્ટ ઉપરથી આપણે કહી શકીએ. તો આપણે આના ઉપરથી લેસાઇનનું રિઝલ્ટ લખીએ એટલે કે CHOCl પ્રેઝન્ટ એલિમેન્ટ થશે, અને આપણે એ ટેબલ ઉપર જોઈએ તો CHOX એટલે કે X ની જગ્યાએ Cl Br કે આવ્યું હોય તો આપણે ટેબલ નંબર 4 જોવાનું, અને ટેબલ નંબર 4 જે છે એ પેજ નંબર 21 ઉપર. તો હવે 21 પેજ ઉપર આપણે જોઈએ તો એની અંદર બે પાર્ટ છે, એક CHOCl અને CHOBr. જો CHOCl એટલે Cl હોય તો ક્લોરોફોર્મ CH3 હોઈ શકે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોઈ શકે, ક્લોરોબેન્ઝીન હોઈ શકે, અને ક્લોરલ હાઇડ્રેટ સોલિડ હોય Cl3 CHOH ટ્વાઇસ એની અંદર, એટલે ક્લોરલ હાઇડ્રેટ ઘન હોય જે તમને આપતા નથી. આપણે તો અત્યારે લિક્વિડ જ છે, તો લિક્વિડની અંદર CHOCl ની અંદર 3 શક્યતા રહી, એક ક્લોરોફોર્મ CHCl3, બીજું CTC કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, અને ત્રીજું છે ક્લોરોબેન્ઝીન. તો ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ તો આપણે ખબર છે કેવા હોય? એલિફેટિક હોય, એટલે એની તો શક્યતા જ નથી. તો બાકી એરોમેટિક અને CHOCl હોય તો એ એક જ હોય ક્લોરોબેન્ઝીન, કારણ કે ક્લોરોબેન્ઝીન એરોમેટિક છે અને એનું બોઇલિંગ પોઈન્ટ હંમેશા કેટલું હોય? 132 ડિગ્રી. તો આપણે આ લિક્વિડનું બોઇલિંગ પોઈન્ટ લઈએ એટલે કે આપેલ પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય ત્યારે પ્રવાહીમાંથી વાયુમાં કન્વર્ઝન થાય ત્યારે આપણે જોઈએ કે આપણી ફ્યુઝન ટ્યુબમાં કન્ટિન્યુઅસ બબલિંગ જોવા મળશે, એ એનું બોઇલિંગ પોઈન્ટ. તો જે તાપમાને આ જોવા મળશે એ એનું બોઇલિંગ પોઈન્ટ. તો આપણે ઓર્ગેનિકની અંદર ઇનકેસ આ જ ક્લોરોબેન્ઝીનનું તમે બોઇલિંગ પોઈન્ટ ચેક કરો તો 132 ડિગ્રી જેટલું જોવા મળશે. એટલે હવે Br તો છે જ નહીં, તો હવે ઇનકેસ ત્યાં આપણે ભૂલ કરીએ કે આપણે એમ કે આ યલો પીપીટી છે તો CHO એટલે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનમાં બોઇલિંગ પોઈન્ટનો ઘણો બધો તફાવત છે. બ્રોમોબેન્ઝીન હોય તો 157 બોઇલિંગ પોઈન્ટ મળે અને ક્લોરો હોય તો 132, એટલે બોઇલિંગ પોઈન્ટ ઉપરથી જ ડાયરેક્ટ તમે કહી શકો એની અંદર. તો આ રીતે
ક્લોરોબેન્ઝીન જે છે તો એની અંદર પ્રેઝન્ટ એલિમેન્ટ એનો પહેલા તો નેચર કેવો થયો ક્લોરોબેન્ઝીન, તો ક્લોરોબેન્ઝીન ન્યુટ્રલ એનો સ્વભાવ થશે અને એના તત્વો ક્યાં થશે તો કે CHOCl, એનું ફંક્શનલ ગ્રુપ એની અંદર ક્યુ કહેવાશે Cl, ક્લોરો એનું ફંક્શનલ ગ્રુપ કહેવાશે. ફિઝિકલ કોન્સ્ટન્ટ એનો 132 ડિગ્રી અને એનું સ્ટ્રક્ચરમાં બેન્ઝીનની રિંગ ઉપર Cl, બેન્ઝીનની રિંગ ઉપર Cl એટલે જેને આપણે ક્લોરોબેન્ઝીન કહીએ. તો આ ક્લોરોબેન્ઝીન જે છે એ વોટર, એની સ્પેસિફિક ટેસ્ટ કરીએ તો ઇન્સોલ્યુબલ ઇન વોટર, સ્મેલ લાઈક પેટ્રોલ, હેવી ધેન વોટર. તો એ આપણે વોટર સોલ્યુબિલિટીમાં જોયું કે હેવી ધેન વોટર એટલે આની ડેન્સિટી વધારે છે એટલે ક્લોરોબેન્ઝીન જે છે એ પાણી કરતા નીચે છે, એટલે જેની ડેન્સિટી વધારે હોય એ નીચે રહીએ, જેની ડેન્સિટી એટલે પાણી કરતા આ ક્લોરોબેન્ઝીનની ઘનતા વધારે હોવાને કારણે એ નીચે આ રીતના બે લેયર જે છે એ જુદા મળશે. તો આ બધી સ્પેસિફિક ટેસ્ટ પણ આપણે ચેક કરેલી છે અને AgNO3 વાળી આપણે આ જ સ્ટેટ લેસાઇનમાં કરી. તો આ રીતે ક્લોરોબેન્ઝીન જે છે એનું આપણે આ રીતે ઓર્ગેનિક સ્પોટિંગની અંદર એનાલિસિસ કરી શકીએ. ઓકે, થેન્ક યુ.